સાંજે આવ્યા તો ઘરે થોડોક માહોલ ગમગીન હતો, તો એમને આપણે થોડાક હસી મજાકમાં લઈ આવ્યા. જોવો તો આ બાજુ જરાક. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપલી બિલકુલ મોજમાં રહેવાનું. ને વાગ્યા છે 7:20 ને આપણે થઈ ગયા છે એકદમ રેડી. ને અહીંયા પ્રજ્ઞા પણ થઈ ગઈ છે રેડી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કે તબિયત પાણી સારા ને? એકદમ સારી. બસ તો વાંધો નહીં, ચા પાણી નાસ્તો કરી લ્યો ને પછી પાછા આપણે શયન કક્ષમાં જતા રહ્યો. હા બસ એ જ કહેવાય. ચલો, અને જાજો દિવસ થઈ ગયા છે, એટલે જાજા દિવસ થઈ ગયા છે કે આપણે શું વિચાર કે જ્ઞાનની વાત આપણે શેર નથી કરી. તો આજે ઇન્સ્ટન્ટલી મને એક કહીએ ને કે શું વિચાર યાદ આવી ગયો છે. હિન્દીમાં છે, પછી હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને તમને સમજાવવાની કોશિશ કરીશ, પણ છતાં પણ તમને લોકોને સમજાય તો જશે જ. હિન્દીમાં છે, सबको गिला है बहुत कम मिला है, जरा सोचिए तुमको जितना मिला है उतना कितनों को मिला है. શું કેવું, સાચી વાત છે કે નહીં? બધા લોકોને એવું જ છે કે મને બહુ ઓછું મળ્યું છે જિંદગીમાં, મારી પાસે આ નથી, મારી પાસે તે નથી, પેલું નથી. તો જરા સોચો, એટલે કે જરા વિચારો કે આપણે જેટલું મળ્યું છે એટલું આપણાથી નીચેનો જેટલો લોક છે, એટલે કે આપણાથી નીચેના જેટલા લોકો છે એમની પાસે એ વસ્તુ છે કે નહીં, એ જોઈને આપણે ખુશ રહેવાનું હોય કે આપણે ભગવાને બહુ દીધું છે. કારણ કે સાયકલ લઈને જતો હોય ને એ વ્યક્તિને ગાડીની ઈચ્છા હોય, ટુ વ્હીલરની, અને ટુ વ્હીલર લઈને જતો હોય ને એ લોકોને ફોર વ્હીલની ઈચ્છા થતી હોય છે. તો બસ આ સમયનું ચક્ર છે, બધાના દિવસો આવે, કોઈકને વહેલા આવે છે, કોઈકને મોડા આવે છે, પણ એવું ગીલા ક્યારેય નહીં કરવાનું. સાચી વાત કે નહીં? હા, વધારે હિન્દી પાછું અમારે આને આવડે હું, એટલે મારે ગીલા ગીલા કરવું પડે. હે, ગીલા ગીલા ઢીલા થઈ જાય. એ જ વાત છે, ગીલા ગીલા ને ઢીલા ઢીલા. હાલે રાખે બીજું છે. અને બીજી વાત એ કે આજના વિડીયોમાં તમારે લોકોએ છે ને કમેન્ટ કરીને કહેવાનું છે કે તમારી લાઈક કેટલામી છે. કારણ કે આની પહેલાં આપણે જ્યારે એકવાર ટ્રાય કરી હતી ત્યારે બધા લોકોએ કમેન્ટમાં લખ્યું હતું કે મારી આટલામી લાઈક છે, મારી આટલામી લાઈક છે. તો આજે ફરી પાછું આપણે એક્સપેરિમેન્ટ કરવો છે, કેટલા લોકો લાઈક કરે છે આપણા વિડીયોને, સાથે સાથે કમેન્ટ પણ કરવાની છે. કમેન્ટમાં તમને જે ઈચ્છા લાગે તે તમે લખો, એમાં અમારે કંઈ બિલકુલ દોષ નથી. સાચી વાત ને? એકદમ સાચી વાત. તો પછી ચાલો, તો હવે મમ્મી પાસે આપણે મળતા આવીએ ને ચા પાણી નાસ્તાની શું સ્થિતિ છે એ પણ જાણતા આવીએ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉતાઈને જય શ્રી કૃષ્ણ. લા તો હવારમાં બ્રેડ લાગે છે, પણ ઘઉંની છે, મેંદાની નથી. જો મેંદાની વ્હાઈટ હોય ને આ સહેજ પેલા ઉપર છે કલર. તો ચા ને બ્રેડનો નાસ્તો છે આજે, બરાબર ને? ચાલો, તો ચા બ્રેડ આપણે ખાઈ લઈએ અને પછી આપણા રૂટીન પ્રમાણે આપણે ઓફિસ જવા માટે નીકળી જઈએ. કારણ કે હમણાં તો માર્ચ મહિનો છે એટલે વાત જવા દો, સવારે વહેલું જવું પડે છે ને સાંજે મોડું આવવાનું થાય છે, કંઈ નક્કી જ નથી રહેતું. હવે ઝડપથી આ માર્ચ પતે ને તો સારી વાત છે, તો કંઈક હાશકારો અનુભવાય. કાં વલી અમને શાંતિ થાય, અમારો જીવ બેઠો બે ત્યાં સુધી તમારો જીવ વધારશે. એમાં તારો શું જીવ વધારશે? રાતે મોડા આવવાનું હોય એટલે ટેન્શન હોય ને. એમાં શું ટેન્શન લાગે? શું લાગે? એ તો તમને લાગે, હું બાર હોય તો તમને ન થાય? હે ભાઈ, તમને કોઈને એવું થાય? લેડીઝ લોકોને પૂછું છું, જેન્ટ્સને તો નહીં. કેજો કમેન્ટ કરીને. કેમ? ચોક્કસથી થાય. જો હજી બકા હા ખાઈ. ચલો કઈ વાંધો નહીં, તો ફટાફટ આપણે ચા પાણી ને નાસ્તો ને બધું કરી લઈએ અને પછી આપણે નીકળી જઈએ ઓફિસ જવા માટે. અત્યારે ચાલી રહી છે લગ્નગાળાની એટલે કે મેરેજની સિઝન, અને મેરેજની સિઝન હોય તો આપણે લેડીઝના શોખ જ હોય એક જાતનો મેકઅપ કરવાનો. અને મેકઅપ આપણો ત્યાં સુધી અધૂરો ગણાય જ્યાં સુધી આપણી પાસે લિપસ્ટિક મસ્ત મજાની ન હોય કે લિપસ્ટિકના શેડ મસ્ત મજાના ન હોય. આપને જે શેડ જોતો હોય એ મળી જાય ત્યારે આપણે એમ થાય કે આપણે પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયા છીએ. સાચું કીધું ને મેં? તો એવી જ રીતે અત્યારે પણ અમે જ જતા હતા રિસેપ્શનમાં, તો હું તૈયાર જ થઈ હતી. તો ધવલને કહું ચલો ને હારો હું પણ એક મારી પાસે જે વસ્તુ છે તમારા બધા જોડે શેર કરી દઉં. તો મેં હમણાં જ ઓનલાઈન ખરીદી કરી છે મામા અર્થની લિપસ્ટિકની. 9 શેડ છે મામા અર્થની લિપસ્ટિકના, મસ્ત મજાના, જોઈ જ શકો છો તમે. અને મામા અર્થની લિપસ્ટિકના શેડ છે ને એ કઈ રીતના બનાવેલા છે ખબર? આપણી ઇન્ડિયનની સ્કિન ટોન છે ને એને આધારિત જ બધા સેટ બનાવેલા છે, એટલે કે બધાને એ રીતના શૂટ થઈ શકે એ રીતે. તો મસ્ત મજાના છે, એની વધારે વિગતવાર હું તમને આગળ બતાવું. મામા અર્થની લિપસ્ટિકમાં 2 મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. એક છે જોજોબા ઓઇલ છે અને બીજું છે વિટામિન ઈ છે. જોજોબા ઓઇલ છે હોઠને સ્મૂથ અને સોફ્ટ રાખે છે અને
વિટામિન ઈ છે એ મોઇશ્ચરાઇઝ પૂરું પાડે છે, એટલે કે હોઠને જે સુકાવા દે કે પેલા આપણે કોઈ પણ લિપસ્ટિક લગાવી એટલે હોઠ આપણે એકદમ ડ્રાય થઈ જાય અને ખેંચાતા હોય. મામા અર્થની કોઈ પણ લિપસ્ટિકમાં એ વસ્તુ નથી થતી. અને તમને બધાને ખબર જ છે કે મામા અર્થની કોઈ પણ પ્રોડક્ટ લઈ લો એ નેચરલ પ્રોડક્ટમાંથી જ બનાવવામાં આવે છે અને મેડ સર્ટિફાઈડ હોય છે, એટલે કે તમે એને કદાચ ડેઈલી યુઝ કરો ને લિપસ્ટિકનો તો પણ કોઈની એની સાઈડ ઇફેક્ટ થતી નથી કે આડઅસર થતી નથી. તો ચલો હવે ફટાફટ હું તમને નવ શેડ ટ્રાય કરીને બતાવું છું. અને બહારથી પેકિંગ કંઈક આવું છે અને અંદરથી પણ લિપસ્ટિકનું પેકિંગ પણ વ્યવસ્થિત મસ્ત છે એકદમ. આવી રીતની કંઈક તમને લિપસ્ટિક મળશે, બુલેટ લિપસ્ટિક, જે ખોલશો ત્યારે અને પછી પાછી બંધ કરશો ત્યારે બી ટક દઈને અવાજ આવશે, એટલે તમને કન્ફર્મ થઈ જાય કે લિપસ્ટિક પેક થઈ ગઈ છે. એવી રીતે મામા અર્થ એ એક ઇન્ડિયન બ્રાન્ડ છે. મામા અર્થના જે પણ પ્રોડક્ટ બજારમાં મળે છે તેમાં નેચરલ ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરવામાં આવે છે. મામા અર્થે 9 શેડ લોન્ચ કર્યા છે અને આ બધા શેડ ઇન્ડિયન સ્કિન ટોનને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યા છે. મામા અર્થની લિપસ્ટિક વોટરપ્રૂફ છે અને લોંગ લાસ્ટિંગ છે, એટલે કે આ લિપસ્ટિક 11 થી 12 કલાક સુધી તમારા હોઠ પર આરામથી રહે છે. મામા અર્થની આ પ્રોડક્ટ mamaearth.in પર અને તેમજ નાયકા, એમેઝોન, ફ્લિપકાર્ટ અને purple.com પર મળી જાય છે. અને હવે તો મામા અર્થે એક એપ પણ લોન્ચ કરી છે, ત્યાંથી પણ તમે ખરીદી કરી શકો છો. તમે મામા અર્થની લિપસ્ટિક ઓનલાઈન ખરીદી કરવામાં ખચકાટ થતી હોય અથવા તો શેડ પસંદ કરવામાં કન્ફ્યુઝ થતા હોય તો તમે નજીકના કોઈ પણ સ્ટોર પરથી પણ ઓફલાઈન ખરીદી કરી શકો છો. મામા અર્થની લિપસ્ટિક ટ્રાય નથી કરી તો ચોક્કસથી એક વખત ટ્રાય કરજો અને લિંક મેં ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. અને સાથે સાથે ડિસ્ક્રિપ્શનમાં આવેલા કૂપન કોડનો ઉપયોગ કરીને વધારાનું ડિસ્કાઉન્ટ મેળવો. जिंदगी में आज लम्हे खास आ गए, आते आते दोनों के दिल पास आ गए. जिंदगी में आज लम्हे खास आ गए. ચલો ફ્રેન્ડ્સ, તો તમે 9 શેડ તો જોઈ જ લીધા અને હારે હારે તમને બતાવી દઉં કે આવી રીતના આમ કરશો ને તો તમારા હાથમાં પણ નહીં આવે. તો આવી કંઈક છે મામા અર્થની લિપસ્ટિક. તો ફટાફટ જાઓ અને ખરીદી કરી લો. વાગી ગયા છે 11:15 અને આપણે તો ઓલવેઝ ઓન ડ્યુટી, આપણી આરામ કરવાની. તો આપણે આરામ કરતા હતા. મમ્મી બધું કરીને ફ્રી થઈ ગયા છે. તો કે માસી આવે એ પહેલાં આપણે ચોખામાં પાવડર ભેળવી દઈએ. કેમ મમ્મી? મમ્મી અત્યારે ભેળવે છે ચોખામાં પાવડર, બોરિક પાવડર છે ને, ખીચડી અને ભાતિયા 2 ચોખા છે. તો કે એમાં પાવડર ભેળવી દેવા. એક બાકી રહી ગયું હતું કામ. પછી નિરાતે મને એમ છે અડદની દાળ આવી છે ઓઘાવાની, પછી ચાલુ થાય ને પછી અડદની દાળ. હા, પછી એને ઓઘાવાની ચાલુ કરવાની છે. અને બાકી બધા રસોઈ આપણી બની ગઈ છે. રોટલી એક બાકી રાખી છે, રોટલી એક જ બાકી છે. ભાજી બનાવી છે મમ્મીએ, મેથીની ભાજી બનાવી ને મમ્મી. હા, મેથીની ભાજી બનાવી. મેથીની ભાજી ને રોટલી. કડવી કડવી ભાજી ખાવાનું મોજ કરો. ચલો, વાગી ગયો છે 1:00 અને મોડો નાસ્તો કર્યો હતો. તો હવે અત્યારે મેં કીધું જમી લઈએ. 1:00 થઈ ગયો છે તો ટાઈમ બી થઈ ગયો છે આપણો જમવાનો. તો જમી લઈએ. ભાજી ને રોટલી અહીંયા આવી ગયું છે. મમ્મી લઈને બેસી ગયા છે બધું તૈયાર કરીને. સાંજની એક સેન્ડવિચ જોઈ દીધી રહે છે ને બાકી મેથીની ભાજી, ગુંદાનો સંભારો આવ્યો છે માહીબેનની ઘરેથી. અને મમ્મીને ચાલુ કરી દીધી છે જિજ્ઞેશ દાદાની કથા, શ્રીમદ ભાગવત કથા. તો મમ્મી અટાણે કથા એન્જોય કરશે અને જમતા જશે અને પછી કથાનું પ્રવચન સાંભળશે બપોર વચ્ચે. કેમ કે આજનું મેનુ એમનું ફિક્સ કરી દીધું છે આપણે બપોર વચ્ચે કે કથા જોવાની જ. કેમ મમ્મી? હાવ બેઠા બેઠા ટાઈમ ન જાય. આપણે આગળ તો મોબાઈલ હોય તો ઘડીક જોઈ લેતા હોય. પછી મમ્મીને શું કરવાનું? મેં કીધું લાવો એ કરી દો. તો દાળ બાળ વીણશે ને કરશે, કંઈક કરવું હશે. વાગ્યા છે 7:45 ને જમવા બેસી ગયા છીએ. આપણે સવારના ગયા હતા, સાંજે આવ્યા તો ઘરે થોડોક માહોલ ગમગીન હતો. તો એમને આપણે થોડાક હસી મજાકમાં લઈ આવ્યા. જોવો તો આ બાજુ જરાક જો દેખાય છે કંઈ તમને આમાં? કંઈ વાંધો નહીં, જીવન છે, સુખ દુઃખ તો હાલે રાખે. બીજું તો શું થાય? બસ તમે બધા લોકો પ્રે કરો, એ જ આપણા માટે દુઆ. જબરજસ્ત પ્રે કરવાની છે. ને ચા ને રોટલી છે આજે આપણે જમવામાં. કારણ કે હમણાં ગઈકાલે
સાંજે આપણે ખાધું હતું ઓલું શું કહેવાય ચીઝ પનીર ઓલી સેન્ડવિચ. એ સેન્ડવિચ થોડીક વાડી લાગી ગઈ છે એવું લાગે છે મને, બીજું કંઈ પ્રશ્ન નથી. અને બાકી તો અત્યારે હવે હાવ સિમ્પલ ને કેવું સાદું ને સિમ્પલ, સાદું ને સ્વાદિષ્ટ ને પૌષ્ટિક, હું બોલવું જ ખબર નથી પડતી એવું ભોજન ગ્રહણ કરીએ છીએ અત્યારે. તમારે કોઈને આવું ભોજન ગ્રહણ કરવું હોય તો આવી જાઓ. બાકી અહીંયા અમારે જો નાગલીના પાપડ, તુરિયાનું શાક ને રોટલી આપણા માટે છે. ચા, રોટલી ને પાપડ, કારણ કે આપણે તુરિયાનું કે ગલકાનું કે દૂધીનું એવું શાક આપણે ભાવતું નથી, એટલે કીધું આપણે ચા પાણી પી લઈને રોટલી ખાઈ લઈએ એટલે આવી ગયું આપણું ભોજન પણ. હાલો પેલા ફટાફટ ખાઈ પી લઈએ ને પછી મળીએ પાછા આગળ આપણે.